हेलो बाळको, नवुं चेप्टर शुरू करीए छीए आल्डिहाइड कीटोन ने कार्बोक्सिलिक एसिड। आ आपणा 12मा धोरणना पार्ट 2 માં આવેલું 12મું ચેપ્ટર છે। એક અર્થમાં જોવા જઈએ તો ચેપ્ટર ઘણું મોટું છે, પણ બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો ચેપ્ટર એટલું જ નાનું લાગશે। આમાં ખાસ કરીને આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન એને લગતું ડિસ્કશન છે। વાત એવી છે કે બધામાં સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ હાજર છે, એટલે આ બધાને કાર્બોનિલ સંયોજનો કહેવાય। અને બધા જ એક સરખું રાસાયણિક બંધારણ ધરાવતા હોવાને કારણે એના ઘણા બધા ગુણધર્મોમાં સમાનતા છે। એટલે પ્રક્રિયાઓ ઘણી બધી શીખશું, પણ છતાંય એ પ્રક્રિયાઓમાં નવીનતા બહુ ઓછી છે। એટલે લાંબુ ચેપ્ટર હોવા છતાંય જો એને આ દ્રષ્ટિકોણથી જોઈએ તો એ બહુ જ ટૂંકું લાગશે। સારું, શીખવાનું શરૂ કરીએ। દરેક ચેપ્ટરમાં ગુલાબી કલરથી શરૂઆતમાં કંઈક લખીને આપે છે, એ વિધાનમાં આખા ચેપ્ટરનો સાર છે। જેમ વેદ વ્યાસ કોઈ પણ પોતાનો ગ્રંથ લખતા હોય તો એનો પહેલો શ્લોક હોય ને એનો જ વિસ્તાર હોય પછી આખો ગ્રંથ, તો એવી જ વસ્તુ અહીં જોવા મળે છે તમને। દરેકે દરેક ચેપ્ટરની શરૂઆતમાં એક વિધાન લખેલું છે અને એ જ વિધાનનો વિસ્તાર એટલે આખું ચેપ્ટર। તો વિધાનમાં કંઈક આવું કીધું છે કે બધા જ કાર્બોનિલ સંયોજનો કાપડ ઉદ્યોગમાં, પ્લાસ્ટિકમાં, સુગંધીદાર પદાર્થોમાં, અને ઔષધોમાં મોટા ભાગે કાર્બોનિલ સંયોજનોનો ઉપયોગ થાય છે। એટલે આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, આ બધાનો ઉપયોગ એટલી જગ્યાએ આપણા રોજિંદા વ્યવહારમાં મોસ્ટલી થતો હોય છે। કાપડમાં પોલિએસ્ટરમાં એસ્ટર ક્રિયાશીલ સમૂહ ઘણી બધી વાર આવે છે, એટલે એસ્ટરનો પોલિમર છે। પોલિએસ્ટર કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન ઘણા બધા છે એવા, તો હું તમને સાદું અત્યારે ખાલી આપણા જનરલ નોન એક્ઝામ્પલ હોય એવા જ આપું છું। પછી પ્લાસ્ટિકમાં ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, રેઝિન જેને બેકેલાઇટ કહેવાય, બેકેલાઇટ છે આલ્ડિહાઇડ સમૂહ ધરાવતો પ્લાસ્ટિક છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિક। પોલિમર એવું એક ચેપ્ટર આવે છે, આપણે એ ચેપ્ટરની અંદર આનું વર્ણન છે, શીખશું ત્યારે આપણે એની પણ ડિસ્કશન જોશું। તો બેકેલાઇટ આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતું એક પ્રકારનું પ્લાસ્ટિક છે। સુગંધીદાર પદાર્થો, ભાઈ બધા એસ્ટર છે, સુગંધીદાર પદાર્થો છે। કેટલાક કીટોન સુગંધીદાર પદાર્થો છે, ઓલા નેલ પોલિશમાંથી જે સ્મેલ આવે છે એ કીટોનની સ્મેલ છે। તો આલ્ડિહાઇડ અને કીટોન ને એસ્ટર ને બધાય સારામાં સારા સુગંધીદાર પદાર્થો કહેવાય। અને ઔષધો તરીકે પણ ઘણા બધા કાર્બોનિલ સંયોજનોનો ઉપયોગ થાય। એમાંનું એક બહુ જ સાદું અને પ્રખ્યાત મિથાઇલ સેલિસિલેટ। મિથાઇલ સેલિસિલેટ એ એસ્ટર સમૂહ ધરાવતું કાર્બનિક સંયોજન છે જે બામમાં હોય। બામ એક પ્રકારનું વેદનાહાર ઔષધ। વેદનાહાર એટલે દુખાવો ભાર, એટલે દુખાવો હરી લે એવું, દુખાવો મટાડનાર। અને આપણે ડિસ્કસ કરેલું છે, તમને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન આ ચેપ્ટરના વિડીયો આપણા ભણ્યા, આપણે આમાં ચેનલમાં જ છે, એમાં તમે જોયું હશે કે વેદનાહારને મોટા ભાગે આપણે સામાન્ય પબ્લિક પેઇન કિલર એવું કહીએ છીએ। પેઇન કિલર એવો ખરેખર કોઈ વૈજ્ઞાનિક વર્ડ છે નહીં, એનાલ્જેસિક એવો શબ્દ અંગ્રેજીમાં એના માટે વપરાય। તો આ હતું પેલી લીટીની સમજૂતી કે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કાપડ ઉદ્યોગમાં વપરાય જેમ કે પોલિએસ્ટર, પ્લાસ્ટિક બનાવવામાં વપરાય જેમ કે બેકેલાઇટ આલ્ડિહાઇડ સમૂહ ધરાવતું, સુગંધીદાર પદાર્થો એસ્ટર અને કીટોનમાંથી બને, અને ઔષધો બનાવવા માટે આ એસ્ટરનો ઉપયોગ થાય છે। તો હવે આનો જ આપણે વિસ્તાર કરીએ તો સમજવાનું શરૂ કરીએ। આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સ્ટ્રક્ચર કેવા હોય ત્યાંથી આપણી વાત શરૂ થાય છે। જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ લો, આ બધી ઇન્ફોર્મેશન છે અને તે ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી બનશે। સારું, તો જેમ હમણાં હું બોલ્યો એમ કે આ બધા જ સી ડબલ બોન્ડ ઓ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, અને આ ક્રિયાશીલ સમૂહને કાર્બોનિલ સમૂહ એવું કહેવામાં આવે। કાર્બોનિલ, સી ડબલ બોન્ડ ઓ। તો એમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આલ્ડિહાઇડ।
તો કેવું સ્ટ્રક્ચર છે આલ્ડીહાઇડ નું એ આપણે પહેલા સમજીએ. તો જુઓ, કાર્બોનિલ તો બધાયમાં છે જ, પણ એ કાર્બોનિલ કાર્બનની જે બે સંયોજકતાઓ બાકી છે એમાંથી એક જગ્યાએ H અને એક જગ્યાએ R જોડું, અને જ્યાં R ની જગ્યાએ કદાચ હાઇડ્રોજન પણ હોઈ શકે, આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે અને એરાઇલ સમૂહ પણ હોઈ શકે. આમાંનું કાંઈ પણ હોય તો એને આપણે આલ્ડીહાઇડ કહીએ. એટલે આલ્ડીહાઇડ વિશે આવું બોલી શકાય કે કાર્બોનિલ કાર્બન સાથે એક હાઇડ્રોજન તથા એક હાઇડ્રોજન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલ હોય. અને ઉદાહરણ આપણે લખીને બતાવીએ એના તો આવા થશે. ઉદાહરણમાં C⋯O એની સાથે બે જે જોડવાના છે એમાં એક તો નક્કી હાઇડ્રોજન હોય જ. આલ્ડીહાઇડ ની આ ઓળખાણ છે, કાર્બોનિલ સાથે હાઇડ્રોજન જોડાયેલો દેખાય એટલે આલ્ડીહાઇડ નક્કી. બીજો અહીંયા હાઇડ્રોજન જ હોય એવો આલ્ડીહાઇડ બને. આનું આપણે નામ આપી શકીએ મિથેનાલ. આલ્ડીહાઇડ ના નામકરણમાં કાર્બનની સંખ્યા માટેનો જે કાંઈ વર્ડ હોય એની પાછળ એનાલ એવો શબ્દ જોડવો પડે. કાર્બન એક છે, નામ ભાઈનું મિથેનાલ. એવી જ રીતના C⋯O એની જે બે સંયોજકતાઓ છે એમાં એક તો હાઇડ્રોજન ફરજિયાત હોવાનો જ, બીજો તમે કોઈ આલ્કાઇલ સમૂહ જોડી દો. મેં મિથાઇલ જોયું છે, તો હવે ટોટલ કાર્બન ગણો તો 2 થયા, તો એના આધારે આનું નામ થશે ઇથેનાલ. અને એવી જ રીતના આ કાર્બોનિલ કાર્બનની જે બે સંયોજકતા છે એમાં એક જગ્યાએ તો હાઇડ્રોજન જ રાખવાનો ફરજિયાત, પણ બીજી જગ્યાએ તમે C6H5 અથવા તો આવી બેન્ઝીન રિંગ જોડી દો છો ત્યારે જે બને છે એ બેન્ઝાલ્ડીહાઇડ થશે. તો આ રીતના આલ્ડીહાઇડ સંયોજનોનું બંધારણ હોય. આલ્ડીહાઇડ સંયોજનોના બંધારણમાં કાર્બોનિલ કાર્બનની સાથે એક હાઇડ્રોજન અને એક આલ્કાઇલ એરાઇલ અથવા હાઇડ્રોજન સમૂહ હાજર હોઈ શકે, અને એના ઉદાહરણો આ છે. તો આ તો આલ્ડીહાઇડ, પહેલા આટલું લખી લ્યો, પછી આપણે જોઈએ કીટોન. ઓકે, ચાલો આને જવા દઉં છું થોડાક જ ફેરફાર કરીને. બીજું જોઈએ કીટોન. તો કીટોન નું સ્ટ્રક્ચર જોઈએ તો કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે બે R ને જોડેલા છે, એમાં એક ને R પ્રાઇમ કહો. તો અહીંયા R અને R પ્રાઇમ એ શું હોઈ શકે? તો કે આલ્કાઇલ અથવા એરાઇલ હોઈ શકે. ત્યાં હાઇડ્રોજન એવું ન કહી શકાય. જો હાઇડ્રોજન આવી જાય તો આલ્ડીહાઇડ થઈ ગયો. તો કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે બે R જોડાયેલા છે, R આલ્કાઇલ પણ હોઈ શકે અને એરાઇલ પણ હોઈ શકે. અને બીજી એક કન્ડિશન, અહીંયા R અને R પ્રાઇમ બે સમાન હોય પણ ખરા, અથવા R અને R પ્રાઇમ સમાન ન પણ હોય એવું બને. આપણે હમણાં બધા જ ટાઈપના ઉદાહરણો જોશું. વર્ણનમાં તમે આમ લખી શકો, કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બે આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય. જો મેં કેવી રીતના લખેલું છે ખબર? કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બે આલ્કાઇલ અને ઓબ્લિક અથવા, અને છે ઓબ્લિકેશન અથવા છે. આનો અર્થ એવો થાય કે કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે બે આલ્કાઇલ જોડાયેલા હોઈ શકે અને બે એરાઇલ જોડાયેલા હોઈ શકે, અથવા એક આલ્કાઇલ ને એક એરાઇલ જોડાયેલું હોઈ શકે. આવું બોલવું સરળ બને એને મેં અહીંયા સાંકેતિક ભાષામાં લખીને બતાવેલું છે. ચાલો હવે એના ઉદાહરણો જોઈએ. તો હું આમાં ફેરફાર કરીને લખવાનો છું. કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે બે આલ્કાઇલ સમૂહ જોડી દીધા, બે મિથાઇલ જ જોડ્યા. જુઓ તો આ 3 કાર્બન વાળું બન્યું કીટોન છે, 3 કાર્બન વાળું. તો IUPAC પદ્ધતિ પ્રમાણે એનું નામ થશે પ્રોપેનોન.
આને આમ લખવાને બદલે ઘણીવાર લોકો આમ પણ તમને લખેલું દેખાડશે. આમ પણ લખાય CH3COCH3. હવે આ તમને ખ્યાલ છે જ. ધ્યાન ઈ રાખજો કે આ CH3 ગ્રુપ એવું ન સમજતા કઈ ઓક્સિજન હારે જોડાયેલું છે, એવું નથી. આ બે ગ્રુપ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જ જોડાયેલા છે, આની હારે જ બે જોડાયેલા છે. પણ આ તો લખવામાં સરળતા ઉત્પન્ન થાય એટલે આ રીતના લખીને બતાવે છે. ઘણી જગ્યાએ આમ પણ લખશે CH3 C ડબલ બોન્ડ O CH3. વધુ યોગ્ય સારું લાગે છે, ઓછી જગ્યામાં સમાઈ જાય છે. ઘણી બધી રીતના લખી શકાય. તો આ તો પ્રોપેનોન, જેમાં બે આલ્કાઇલ સમૂહ સમાન રાખ્યા. એવું પણ બની શકે કે બે આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય. જો અહીંયા C2H5 જોયું ઇથાઇલ, તો હવે ટોટલ કાર્બન ગણો તો 1 2 3 અને 4 થયા, 4 કાર્બન વાળો. તો એ કીટોન 4 કાર્બન વાળો, એનું નામ થશે બ્યુટેનોન. બ્યુટેનોન. અને કોઈ એમ કહે કે ભાઈ મારે એક બેન્ઝીન જોડવું છે અને એક આલ્કાઇલ જોડવું છે, બે જુદા જુદા છે, તો એનું નામ થાય એસિટોફિનોન. અથવા તો તમે આમ કહી શકો મિથાઇલ ફિનાઇલ કીટોન, અથવા તો એસિટોફિનોન. અને હજી એક ઉદાહરણ આપી જ દઉં. કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે બે બે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય એવા કીટોન પણ હોવાના, તો એને ડાયફિનાઇલ કીટોન એવું કહેવાય. અને એ ડાયફિનાઇલ કીટોન એનું જ બીજું નામ બેન્ઝોફિનોન પણ છે. તો આ રીતના કીટોનનું સ્ટ્રક્ચર અને એના ઉદાહરણ. ચાલો એનો પણ વિડીયો પોઝ કરી અને તમારી નોટમાં લખી લ્યો. પછી કાર્બોક્સિલિક એસિડ ને જોઈએ. ઓકે, ચાલો હવે આને ચેકીએ છીએ અને કાર્બોક્સિલિક એસિડ સમજીએ. ત્રીજું બંધારણ કાર્બોક્સિલિક એસિડ. હવે એમાં પણ કાર્બોનિલ સમૂહ તો છે જ, પણ એના કાર્બનની સાથે એક નક્કી OH હશે જ. જેવી રીતે આલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે H હોય જ, એમ કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે OH હશે. બીજું અહીંયા R, જ્યાં R બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ અથવા હાઇડ્રોજન, ત્રણમાંથી કાંઈ પણ હોઈ શકે. એટલે વર્ણન તમે લખી શકશો. કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે લખતો નથી હો, એ તમારે લખવાનું. બોલી દઉં છું. કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે એક OH સમૂહ અને એક આલ્કાઇલ એરાઇલ અથવા હાઇડ્રોજન જોડાયેલું હોય તો એવા બંધારણને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. ઉદાહરણ લખીએ. આટલું તો કોમન છે જ. એમાં અહીંયા OH એ નક્કી જ છે. અહીંયા આપણે CH3 જોડી દઈએ તો જુઓ જી, બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ થયો. એ ધ્યાનમાં રાખજો, એક ને એક બે એમ ગણવાનું છે. તો હવે બે કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડ નું નામ થાય ઇથેનોઇક એસિડ, જેનું સામાન્ય નામ કહીએ છીએ આપણે એસિટિક એસિડ. એ જ રીતના બીજું ઉદાહરણ લઈએ. કાર્બોનિલ કાર્બનની સાથે એક તો OH નક્કી જ છે, બીજો માની લ્યો હાઇડ્રોજન જોડી દો તો એક જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ થયો. તો એના ઉપરથી નામ આપવું પડે મિથેનોઇક એસિડ. અને મિથેનોઇક એસિડ નું સામાન્ય નામ થાય છે ફોર્મિક એસિડ. અને હજી એક ઉદાહરણ આવું લઈ લઈએ. કાર્બોનિલ સમૂહના કાર્બનની સાથે એક તો OH રાખવાનો જ છે, બીજું બેન્ઝીન રિંગ જોડાયેલું હોય તો આનું નામ થશે બેન્ઝોઇક એસિડ. તો લ્યો, આ હતું કાર્બોક્સિલિક એસિડ. વિડિયો પોઝ કરી આ પણ લખી લ્યો. પછી કાર્બોક્સિલિક એસિડ ને 4 વ્યુત્પન્નો છે એ શીખી. ઓકે, ચાલો અંદાજ દઉં છું.
કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. ચાર્ટની જેમ આપણે એને બનાવીએ છીએ. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. વ્યુત્પન્ન એટલે ડેરિવેટિવ, એમ સમજો ને. આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો દીકરા. કાર્બોક્સિલિક એસિડ ને 4 દીકરા છે. આવું બોલવાથી એક ફાયદો એ થશે કે બાપ એવા બેટા. તમને કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો બરાબર સમજાઈ જાય તો એના ચારેય દીકરાઓના પણ રાસાયણિક ગુણધર્મો તમને ઓટોમેટિક આવડી જાય. પાઠ દરમિયાન આપણે આગળ એના ઉપર પણ ડિસ્કશન કરશું. તો જોઈએ કાર્બોક્સિલિક એસિડ ને 4 દીકરા. હવે જો સ્ટ્રક્ચર કાર્બોક્સિલિક એસિડ નું આવું છે, એમાં 2 દીકરા એવા છે કે જેમાં આખે આખા OH ના વિસ્થાપનથી બનતા હોય. એટલે હું આપણે ભાગ પાડી દઈએ. આખે આખા OH ના વિસ્થાપનથી બનતા હોય એવા અહીં લખું છું. OH ના વિસ્થાપનથી બને તેવા વ્યુત્પન્ન. તો કેવા? પાછા 2 પ્રકાર. આખે આખું OH દૂર થઈ જાય, ન્યા કંઈક આવીને જોડાય એવું. તો RC ડબલ બોન્ડ O તો એમને, પણ OH ની જગ્યાએ માની લ્યો Cl જોડાણ. તો આ જે બન્યું એને આપણે આમ લખી શકીએ કે નહીં, RCOCl. અને આ જે છે એને કહેવાય એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ સંયોજન RCOCl એસિડ ક્લોરાઇડ. ઉદાહરણ તરીકે CH3COCl આવું લખું, 2 કાર્બન વાળું. આનું નામ ઓઇલ ક્લોરાઇડ એવા પ્રત્યયથી આપવામાં આવે. 2 કાર્બન વાળો ઓઇલ ક્લોરાઇડ નામ થાય ઇથેનોઇલ ક્લોરાઇડ. એક ઉદાહરણ પૂરતું છે અત્યાર માટે. ચાલો પછી બીજું, RC ડબલ બોન્ડ O. પણ OH નું વિસ્થાપન માની લ્યો કે NH2 થી થયું હોત તો જે બને ને એને આપણે આમ લખત RCONH2. જાણીતું છે તમારું, જુઓ. આને આપણે કહેશું એમાઇડ સંયોજન. CONH2 ને એમાઇડ સમૂહ કહેવાય ને, આ એમાઇડ છે. ઉદાહરણ એનું આપણે આપીએ, આવું રાખીએ CH3CONH2, નામ આપીએ ઇથેનેમાઇડ. તો આ થયા 2 વ્યુત્પન્નો એવા કે જેમાં RCOOH માંથી આખા OH નું વિસ્થાપન Cl વડે કર્યું અને NH2 વડે. તો આ 2. હવે બીજા 2 એવા કે એમાં OH માંથી ખાલી H નું જ વિસ્થાપન કરવાનું થશે. એટલે આપણે આમ લખીએ OH માના H ના વિસ્થાપનથી બનતા વ્યુત્પન્ન. તો એવા પણ 2 છે. પેલું લખીએ RC ડબલ બોન્ડ O અને ન્યા H ને કાઢી મૂકીને R આવી જાય. હવે R એટલે શું તમે જાણો છો, આલ્કાઇલ પણ હોઈ શકે અને એરાઇલ પણ હોઈ શકે. તો R જોડાઈ જાય તો આ જે બન્યું ને એને આપણે આવું લખતા હોય RCOO R. હવે તમને ઓળખાઈ જશે કે આ શું છે. એસ્ટર છે. એસ્ટર બને. OH માંથી H નું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ થી થાય તો એસ્ટર બને. ઉદાહરણ લખીએ એનું પણ. સાદા જ લખીએ છીએ અત્યારે તો CH3COO CH3. 2 RCH3 જ રાખ્યા છે. એસ્ટર ના નામકરણમાં ઓક્સિજન સાથે જોડાયેલાનું નામ પહેલા લખવામાં આવે છે, એટલે નામમાં થશે મિથાઇલ. પછી ટોટલ કાર્બન ગણીને એસ્ટર નો પ્રત્યય લગાડવાનો NO8, એટલે નામ થશે ઇથેનોએટ. મિથાઇલ ઇથેનોએટ. આવું નામકરણ આપણે આપીએ. બીજા ઘણા બધા ઉદાહરણો બની શકે. તમે તમારી મેળે પણ તમારા ગમતા ઉદાહરણ તમે જવાબમાં લખી શકશો. 2-3 બનાવજો, પ્રેક્ટિસ થઈ જશે. પાઠમાં તો આગળ જતા આપણે ઉપયોગ કરશું. ચાલો, અને છેલ્લું RC ડબલ બોન્ડ O પણ H ને કાઢી અને ન્યા COR અને એસાઇલ સમૂહ કહેવાય. શું કહેવાનું? એસાઇલ. ધ્યાનથી જુઓ, COR આ એસાઇલ. એમાં કોઈ પર્ટિક્યુલરલી CH3 બોલે ને તો એને એસિટાઇલ કહેવાય. આ એસિટાઇલ સમૂહ થયું, પર્ટિક્યુલર નામ.
અને આને એસાઇલ સમૂહ કહેવાય. જનરલ નામ આપણે બોલીએ ને કે વિદ્યાર્થી, જનરલ નામ. પણ હું બોલું સુનિલ તો એ વિદ્યાર્થીનું એક પ્રોપર નામ છે. તો આ સુનિલ છે અને આ વિદ્યાર્થી છે. હું બોલું આલ્કેન, જનરલ નામ. પણ હું બોલું મિથેન, પ્રોપર નામ. તો એવી જ રીતના આને એસાઇલ પણ બોલાય. અને મોસ્ટલી આપણે પ્રક્રિયા એસિટાઇલ વાળા સમૂહની આવશે, તો ત્યાં એસિટાઇલ શબ્દ પણ વપરાશે. એટલે આ જે બન્યું એ લખીએ તો આવું દેખાય, RCOOCOR, આ ટાઈપનું દેખાય. અને એને ઘણી જગ્યાએ આમ પણ લખેલું જોવા મળશે, RCO 2 વાર અને એક RCO twice O. તમે યાદ કરો ફ્રેડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા, એમાં આનો ઉપયોગ કરતા CH3CO twice O, જો યાદ આવી જાય તો આનો ઉપયોગ કરતા CH3COCl. આ થોડું બેમાંથી એક એમાં લેતા. ઉદાહરણ લખીએ એનું. તો ઉદાહરણમાં હું CH3 જ રાખવાનું છું, R ની બદલે સાદામાં સાદું CH3COOCOCH3. એને હું આમે લખી શકું ને CH3CO twice O. અને આ જે બન્યું બાળકો એનું નામ થશે એસિટિક એનહાઇડ્રાઇડ. IUPAC રીતે એનું નામ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એવું. તો આ હતા કાર્બોક્સિલિક એસિડના 4 વ્યુત્પન્નો. બોર્ડ એક્ઝામમાં કદાચ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો સમજાવો એવું પૂછાય ને તમે આ ચાર્ટની જેમ જ ઉદાહરણ તરીકે લખી નાખો તો પણ બધું સારું રહેશે. વર્ણન કરો તો પણ ઠીક છે, તમારી ઈચ્છા. બેમાંથી તમને જે બધું ગમતું હોય એ પ્રમાણે તમે રજૂઆત કરજો. સારું, તો આજના વિડીયોમાં આપણે શીખ્યા પરિચય કાર્બોનિલ સમૂહનો, બીજું આલ્ડીહાઇડ કેવું સ્ટ્રક્ચર ધરાવે, કીટોનનું સ્ટ્રક્ચર કેવું હોય, કાર્બોક્સિલિક એસિડનું કેવું સ્ટ્રક્ચર હોય અને કાર્બોક્સિલિક એસિડને કેટલા વ્યુત્પન્ન છે. તો પાઠની અંદર આપણે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એના 4 વ્યુત્પન્નો એમ કરીને ટોટલ 7 પ્રકારના સંયોજનો વિશે ભણવાનું થશે. એટલે જોઈને લાગે કે પાઠ બહુ મોટો છે, પણ આ 4ના તો ગુણધર્મો સરખા જ હોવાના, જેવા કાર્બોક્સિલિક એસિડના છે એવા. એટલે અલ્ટિમેટલી તો 3 વિશે જ ભણવાનું છે. અને એ 3માંય ઘણી બધી પાછી સમાનતા આવશે. પ્રયત્ન એવો કરીશ કે ચેપ્ટર તમને સહેલામાં સહેલું લાગે અને મજા પણ આવે. સારું, તો આ વિડીયોમાં આટલું જ. આગળનો ટોપિક નેક્સ્ટ વિડીયોમાં શીખશું.